અમદાવાદમાં ઓરડાની કચેરીએ ઓરડાના મકાન ધારકોએ હોબાળો કર્યો હતો, જેમાં સાણંદ આવાસ યોજનાના લાભાર્થીઓના 700માંથી 500 મકાન કેન્સલ કરાતાની સાથે જ લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। રજૂઆત કરવા માટે ગયેલા લાભાર્થીઓએ જણાવ્યું હતું કે ઓરડા દ્વારા તેમને માત્ર એક મેસેજ આપવામાં આવ્યો છે કે તેમનું ઘર રદ કરવામાં આવી ચૂક્યું છે। ધક્કા મેં ખાધેલા છે અહીંયા, અને અમને ત્યાં સુધી એવું જ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારા આવી જશે મેસેજ અથવા કોલ આવશે, પણ ડાયરેક્ટ રદનો મેસેજ આવ્યો 14/2000 ફેબ્રુઆરીએ આર્યો થયેલું હતું ગયા વર્ષનો, બરાબર। હજુ સુધી કોઈ જ મેસેજ કે કશું જ નથી। આવ્યા હતા ને ત્યારે એમ કીધું કે કોઈ પણ ડોક્યુમેન્ટમાં ક્વેરી આવશે તો તમને કોલ કરીને જાણ કરીશું। હજુ સુધીના કોલ આવે છે કંઈ નહીં, એન્ડ ટાઈમે 1 યર થઈ ગયું, હજુ સુધી કોઈને કોઈ મેસેજ કે કોલ કે કોઈ નોટિસ આવી નથી। ખાલી મેસેજ આવી ગયો તમારું મકાન રદ થઈ ગયું છે। અને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતા હતા એટલું બધી આપણા ઇન્ડિયામાં એટલી પબ્લિક એજ્યુકેટેડ નથી કે બધું વાંચીને કરી શકે, ત્યારે ડોક્યુમેન્ટ જોઈને કહેવું પડે કે ભાઈ તમે સેપરેટ રહો છો કે રેન્ટ પર રહો છો। જે રેન્ટ પર રહેતા હોય એમને એ રીતના ડોક્યુમેન્ટ રજૂ કરે, સેપરેટ રહેતા તો એ રીતના ડોક્યુમેન્ટ રજૂ કરે। તો આ અંગે અધિક કલેક્ટરે જણાવ્યું કે લાભાર્થીઓને તમામ તક આપવામાં આવી છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગે લેટર તેમજ મેસેજ દ્વારા જાણ કરવા છતાં પણ વેરિફિકેશન કરવામાં નથી આવ્યું, અને આ 303 લાભાર્થીઓએ તેમની વિગતો આપી જ નથી, અને બાકી રહેલા 243 જેટલા લાભાર્થીઓએ ભાડા કરાર જાહેરાત પછીનો રજૂ કર્યા છે। ડોક્યુમેન્ટના વેરિફિકેશન બાદ સ્ક્રુટિની બાદ 303 એવા લાભાર્થીઓ છે કે જેણે વારંવાર સૂચના આપવા છતાં કોઈ જ વિગતો અમને સબમિટ કરેલી નથી, જેથી એ રદ કરેલા છે। એ સિવાયના 243 જેટલા આવાસ લાભાર્થીઓ એવા છે કે જેમણે અમારી આવાસ યોજના માટેની જે જાહેરાત હતી એ જાહેરાત બહાર પડી એ પછીના ભાડા કરાર રજૂ કરેલા છે। અમારી આ જે આવાસ યોજનાના લાભાર્થી હોવા માટેની એક લાયકાત એવી પણ હતી કે તે ઔડા વિસ્તારના રહેવાસી હોવા જોઈએ।